નડિયાદની જનરલ હોસ્પિટલ ખાતે ઓલ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ એટલે કે એમ્સ રાજકોટ અને જિલ્લા વહીવટીતંત્ર દેવભૂમિ દ્વારકાના સંયુક્ત ઉપક્રમે નિઃશુલ્ક મેગા આરોગ્ય તપાસ શિબિર યોજાય। આ કેમ્પમાં એમ્સ રાજકોટના નિષ્ણાત તબીબો દ્વારા દર્દીઓની નિઃશુલ્ક તપાસ તથા દવા વિતરણ કરવામાં આવ્યું। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આરોગ્યની પાયાની સુવિધાઓ છેવાડાના માનવી સુધી પહોંચે તે હેતુથી યોજાયેલા આ કેમ્પનો શુભારંભ રાજ્યસભાના સાંસદ કેશરી દેવસિંહ ઝાલા તથા પૂર્વ મંત્રી અને ધારાસભ્ય મુરુભાઈ બેરા PS જાડેજાની ઉપસ્થિતિમાં થયો। મેગા હેલ્થ કેમ્પમાં જનરલ મેડિસિન, ઓર્થોપેડિક, આંખ, ENT, બાળ રોગ, સ્ત્રી રોગ, કેન્સર, માનસિક રોગ સહિતના વિભાગોમાં નિષ્ણાત ડોક્ટરો દ્વારા સેવા આપવામાં આવી, જેમાં મોટી સંખ્યામાં નાગરિકોએ લાભ લીધો। દેશના યશસ્વી વડાપ્રધાન મોદી સાહેબના નેતૃત્વમાં ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સીસ જે દેશનું સરકારી ક્ષેત્રમાં સર્વશ્રેષ્ઠ આરોગ્યનું મંદિર છે એનું નિર્માણ જ્યારે ગુજરાતના અંદર ખાસ કરીને સૌરાષ્ટ્રવાસીઓને ધ્યાનમાં રાખી અને રાજકોટના પાદરમાં જે બનાવવામાં આવ્યું છે આ એક ખૂબ મોટું આયોજન અને મોટી ઉપલબ્ધિ સૌરાષ્ટ્રવાસીઓને પ્રાપ્ત થઈ છે। ત્યારે જિલ્લા કક્ષા લેવલે એમ્સના કેમ્પના આયોજન કરવામાં આવ્યું છે, જેથી કરી એમ્સના ઉચ્ચ કક્ષાના ડૉક્ટર્સનો ઉપયોગ અને એમનો લાભ તમામ જિલ્લા મધ્યસ્થાનો ઉપર લાભાર્થીઓને મળે એ પ્રકારનું આયોજન જ્યારે કરવામાં આવ્યું છે। ત્યારે આજે દેવભૂમિ દ્વારકાના અંદર ખંભાળિયા વિસ્તારના અંદર આપણે જનરલ હોસ્પિટલમાં આજે એમ્સનું કેમ્પ ગોઠવવામાં આવ્યું છે, જેના અંદર 10થી વધારે વિભાગ અને લગભગ 50 જેવા ડૉક્ટર્સની આજે ઉપલબ્ધિ છે। સવારથી લઈને અત્યાર સુધી લગભગ 1200 જેવી OPD પૂરી થઈ છે, એટલે ખૂબ સારી રીતે આનું જે આયોજન કરવામાં આવ્યું છે એ બદલ હું જિલ્લા વહીવટીતંત્રનું, અમારા રાજકીય નેતૃત્વનું, કાર્યકર્તાઓનું અને જે આરોગ્ય સેક્ટર સાથે જોડાયેલી જે સંસ્થાઓ છે એ બધાએ જે ખૂબ સારી રીતે મહેનત કરી અને છેવાડાના માનવી સુધી આ વાત પહોંચાડી છે, જેથી કરી અને આ કેમ્પનો ઉપયોગ પૂરી રીતે થઈ શકે એ પ્રકારનું આયોજન કર્યું છે, એ બદલ હું બધાનો આભાર વ્યક્ત કરું છું। આ કેમ્પના માધ્યમથી એમ્સના ડૉક્ટર્સનું સારવાર, નિઃશુલ્ક સારવાર અને સાથોસાથ નિઃશુલ્ક દવાનું જે આયોજન કર્યું છે એ તો આજ દિવસ ઉપર થશે જ, પણ એના સાથોસાથ આવનારા સમયના અંદર ફર્ધર ટ્રીટમેન્ટ માટે, આગળના ટ્રીટમેન્ટ માટે જ્યારે દર્દીઓ જવા માગતા હોય એમ્સમાં, ત્યારે એમ્સની ફાઇલ આજથી જ એમની ચાલુ થશે અને ભવિષ્યમાં આ એક ભગીરથ આરોગ્યના મંદિરનો ઉપયોગ ગમે ત્યારે કરી શકશે। આજે હું જનરલ હોસ્પિટલ જામ ખંભાળિયા ખાતે જે રાજકોટના એમ્સની આખી જે ટીમ આવી છે જેના સારા ડૉક્ટરો છે અને ખૂબ બહોળી પ્રમાણમાં દર્દીઓ લાભ લઈ રહ્યા છે। આવા જો કેમ્પો સરકાર દર મહિને કે 2 મહિને રાખે તો ઘણા ગરીબ દર્દીઓને આ સેવાનો લાભ મળે અને સારા ડૉક્ટરનો લાભ મળે। અહીં દવા પણ બધી ફ્રીમાં આપવામાં આવે છે અને ડૉક્ટરનું કામ પણ અહીંના બહુ સારા છે। તો સરકારને વિનંતી છે કે આવા કેમ્પો દર મહિને 2 મહિને ગોઠવે એવી નમ્ર વિનંતી।